વિદ્યાર્થી મિત્રો મજામાં હશો અને ત્રીજી એકમ કસોટીની તૈયારીમાં પણ હશો. છેલ્લે આપણે અગાઉના વિડીયોની અંદર થોડાક દાખલાઓ જોયેલા, ફરી આજે આગળ થોડાક દાખલા જોઈ લઈએ. એવું કહે છે 9 વોલ્ટની બેટરીને અવરોધો 0.2 ઓહ્મ, 0.3 ઓહ્મ, 0.4 ઓહ્મ, 0.5 ઓહ્મ અને 12 ઓહ્મની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. શ્રેણી જોડાણ કરીએ તો 12 ઓહ્મમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે? પહેલા તો 1 2 3 4 અને 5 અવરોધોને આપણે શ્રેણીમાં જોડ્યા છે. આપણે એવું ભણી ગયા શ્રેણી જોડાણની અંદર દરેક અવરોધની અંદરથી વહેતો વિદ્યુત પ્રવાહ સરખો જ હોય. એટલે ભાર નહીં, પણ દરેકની અંદર કોઈ પણ અવરોધ આમાંથી પૂછે તો પણ એટલો જ પ્રવાહ મળે. પણ શ્રેણી જોડાણ છે એટલે આપણે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ શોધવો પડે. સમતુલ્ય અવરોધ માની લો કે R હોય અથવા તો શ્રેણી જોડાણ હોય તો RS પણ લખી શકીએ. સિરીઝ શ્રેણી. સમાંતર જોડાણ હોય તો RP પેરેલલ એવું પણ લખી શકીએ. એટલે આપણને અનુકૂળ હોય એ સંકેતનો ઉપયોગ કરી શકીએ. અહીંયા આગળ 5 અવરોધો છે અને શ્રેણી જોડાણ હોય તો આપણે શીખી ગયા કે 5 અવરોધોનો સરવાળો કરવો પડે એવું આપણે બની. तो R1 0.2, R2 0.3, 0.4, 0.5 અને 12. હવે આપણે આ બધાનો સરવાળો કરવાનો છે. એટલે 5 ને 4 9 ને 10 ને 12 ને 2 14, 1 2 ને 1 3 અને 1 ને 1. એટલે પરિણામી અવરોધ આપણને 13.4 ઓહ્મ મળે. હવે આપણી જોડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે 9 વોલ્ટ. એટલે V મળી ગયો 9 વોલ્ટ, R મળી ગયો 13.4 ઓહ્મ અને પ્રવાહ I આપણે શોધવો છે. તો આ ત્રણેય અવરોધો એવું આપણે ઓહ્મના નિયમનું સૂત્ર ભણી ગયા V I. તો I ને શોધવો છે તો કહેવાય V/R. V એટલે 9 વોલ્ટ છે, R એટલે 13.4 છે, પણ આનું દશાંશ ચિહ્ન અહીંથી કાઢી નાખીએ તો ઉપર આપણને મળી જાય 10. 2 × 5 = 10, 2 × 6 = 2 7 એટલે 45/67 આવું આપણને મળે. આનો ભાગાકાર કરો તો લગભગ તમને 0.67 એમ્પિયર જવાબ મળશે. એટલે તમારે ભાગાકાર કરીને જોઈ લેવાનું તો એ કેટલો જવાબ મળે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 10મા દાખલાની અંદર એવું કે 176 ઓહ્મના કેટલા અવરોધોને સમાંતરમાં જોડવા જોઈએ કે જેથી 220 વોલ્ટની લાઈનમાંથી 5 એમ્પિયર પ્રવાહ વહે. એટલે સમાંતર જોડાણની અંદરથી 220 વોલ્ટની લાઈનમાંથી 5 એમ્પિયર પ્રવાહને વહેવડાવવાનો છે. તો સૌથી પહેલા આપણે એવું શોધવું પડે કે 5 એમ્પિયર પ્રવાહ 220 વોલ્ટની લાઈનમાંથી વહેવડાવવા માટે ટોટલ કેટલા અવરોધની જરૂર પડે. એ જે ટોટલ અવરોધ આપણે શોધી કાઢીએ એના ઉપરથી પછી આપણે નક્કી કરવું પડે કે 176 ઓહ્મના કેટલા અવરોધો સમાંતરમાં જોડીએ તો આપણને એટલો અવરોધ મળે. એટલે પહેલા આપણે એક કામ કરીશું, આ બંને ઉપરથી આપણે ટોટલ અવરોધ શોધી કાઢીએ. વોલ્ટેજ ડ્રોપ આપણી પાસે 220 વોલ્ટ, પ્રવાહનું મૂલ્ય આપણી પાસે 5 એમ્પિયર અને ટોટલ અવરોધ R માનો કે આપણે શોધવો છે. R ટોટલ છે એટલે RT લખો, R ટોટલ લખો, જે આપણે સંકેતનો ઉપયોગ કરવો હોય કરી શકીએ. તો આપણે આ ત્રણેય આવતું હોય એવું સૂત્ર ભણી ગયા V
RT લીધું તો અહીંયા RT લેવાનું, R ટોટલ લખ્યું તો અહીંયા R ટોટલ લખવાનું. હવે આપણે RT શોધવું હોય તો I આપણો નીચે જતો રહે એટલે V upon I. V આપણી જોડે છે 220, પ્રવાહનું મૂલ્ય છે 5, તો 5 ચોક 20, 5 ચોક 20, એટલે આપણને ટોટલ અવરોધ મળી ગયો 44. આનો મતલબ એ થયો કે આપણે 176 ઓહ્મના અવરોધોને સમાંતરમાં જોડીએ અને ટોટલ પરિણામી અવરોધ આપણને 44 ઓહ્મ મળવો જોઈએ, અને એના માટે આપણે કેટલા અવરોધો લગાવવા પડે એવું આપણે શોધવું છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે 176 ઓહ્મના n અવરોધો ને સમાંતરમાં જોડવાથી કુલ પરિણામી અવરોધ 44 ઓહ્મ મળે. એનો હવે સમાંતરમાં જોડવાના છે અને સમાંતર જોડાણના પરિણામી અવરોધનું સૂત્ર આપણે ભણી ગયા. શું ભણ્યા બોલો? ખૂબ સરસ. 1/r1 + 1/r2 + 1/r3 કેટલા અવરોધો જોડવાના છે? n. એટલે આવું આપણને n વખત મળે. પણ મિત્રો r1 r2 r3 એ તો ફિક્સ છે, આપણે 176 ઓહ્મના જ અવરોધો જોડવાના છે. આ બધાનું મૂલ્ય તો 176 થવાનું, એટલે છેદ 176 થવાનો, તો લસા આપણને કેટલો મળવાનો? તો 176. તો અંશમાં વધે 1 + 1 + 1 કેટલી વખત? n વખત. એટલે 1 + 1 + 1 n વખત. ચલો RT નું મૂલ્ય આપણને મળી ગયું છે 44. 1 + 1 n વખત, 1 + 1 10 વખત કરો તો 10 મળે, 25 વખત કરો તો 25 મળે, તો n વખત કરો તો n મળે. હવે આપણે n ને શોધવું છે એટલે આના અંશમાં લાવી દઈએ, એટલે 176 / 44 = n. ચલો આના ચારે ભાગ ચાલે જોઈ લઈએ. 4 ચોક 16, 1 વધે એટલે ફરી 16 થયા, 4 ચોક 16. આને પણ ચારે ભાગ ચાલે, એટલે 11 ચોક 44, 4 ચોક 16, 4 ચોક 16. ચલો 11 ચોક 44 એટલે n = 4. આનો મતલબ એ થયો કે 176 ઓહ્મના 4 અવરોધો સમાંતરમાં જોડીએ તો 220 વોલ્ટની લાઈનમાંથી 5 એમ્પિયર પ્રવાહ વહી શકે. એટલે છેલ્લે જવાબ આપણે લખવાનો કે 176 ઓહ્મના 4 અવરોધોને સમાંતરમાં જોડવાથી 220 વોલ્ટની લાઈનમાંથી 5 એમ્પિયર પ્રવાહ વહી શકે. એટલે આપણો દાખલો પૂરો. વિદ્યાર્થી મિત્રો 11નો દાખલો એવું કહે કે 6 ઓહ્મના 3 અવરોધો, એટલે 6 ઓહ્મના 3 અવરોધો આપણે જોઈએ કે એવી રીતે જોડશો કે જેથી જોડાણનો સમતુલ્ય અવરોધ 9 ઓહ્મ અને 4 ઓહ્મ થાય. ટોટલ પરિણામી અવરોધ 9 ઓહ્મ મેળવવા માટે આ 3 અવરોધોને કેવી રીતે જોડવા પડે? 4 ઓહ્મ જવાબ મેળવવા માટે આપણે અવરોધો કેવી રીતે જોડવા પડે એવું આપણે શોધવું છે. માની લો કે આપણી પાસે 6 ઓહ્મના અવરોધો છે. માનો કે ત્રણેયને શ્રેણીમાં જોડીએ તો ત્રણેયનો સરવાળો કરવો પડે એટલે 6 × 18 જવાબ મળે, પણ આપણે તો 9 + 4 લાવવો છે એટલે ત્રણેય શ્રેણીમાં નથી. ત્રણેય સમાંતરમાં હોય તો આપણે વ્યસ્તોનો સરવાળો કરવો પડે, આવું બની ગયું. તો 6 લસા લઈએ તો આપણને શું મળે? તો 3/6 એટલે પરિણામી અવરોધ આપણને 2 મળે. તો 2 પર લાવવાનું નથી, એનો મતલબ આ બંનેમાંથી એક પણ જોડાણ નથી. તો હવે બીજી શક્યતા કે આપણે 2 અવરોધોને શ્રેણીમાં જોડીએ, એની સાથે એક અવરોધ સમાંતરમાં R1
R2 R. બીજી શક્યતા, બે અવરોધો સમાંતરમાં જોઈએ અને ત્રીજાને એની જોડે શ્રેણીમાં જોઈએ. પછી જોઈ લઈએ આપણે 9 અને 4 જવાબ લાવવો છે. આ પણ 6 ઓહ્મ છે, આ પણ 6 ઓહ્મ છે, આ પણ 6 ઓહ્મ છે. આ બે શ્રેણીમાં હોય તો 6 ને 6 12 થાય. આ 12 જોડે આ સમાંતરમાં છે એટલે 1/12 + 1/6 કરવું પડે. તો લસાઅ ની તો 12 થશે. તો અહીં તો 12 છે એટલે કેમ ના એમ અહીં 2 વડે ગુણવા પડે એટલે 2 1 એટલે 3 ભાગ્યા 12 એટલે 3 ચોક 12. એટલે r બરાબર આપણને 4 ઓહ્મ મળે. એટલે આ જવાબ મેળવવો હોય તો આપણે આવું જોડાણ કરવું પડે. એવું નથી કે આમાં જોઈએ તો આ બે સમાંતરમાં છે. તો આ બેનું પરિણામી અવરોધ શોધવું હોય તો બેસકોનો સરવાળો કરવો પડે. તો લસાઅ 6 લઈએ તો 1 + 1 તો 2/6 એટલે 3 એટલે 1/3 એટલે 3 મળ્યા આ બંને. અને અહીં આગળ શ્રેણીમાં 6 છે એટલે 3 + 6 9. તો 9 જવાબ મેળવવો તો આ સ્થિતિ લેવી પડે. 4 જવાબ મેળવવો તો આ લેવું પડે. તો ચલો પહેલા આને ગણીએ. હવે બે અવરોધો આપણે સમાંતરમાં જોડવાના છે અને ત્રીજો અવરોધ એની સાથે શ્રેણીમાં જોડવાનો છે. માનો કે R1 R2 R3. આ પણ 6 ઓહ્મ, આ પણ 6 ઓહ્મ, આ પણ 6 ઓહ્મ. હવે સૌથી પહેલા તો R1 અને R2 સમાંતરમાં છે. R1 અને R2 સમાંતર જોડાણમાં છે. જો તેનો પરિણામી અવરોધ R' હોય તો 1/R' બરાબર 1/R1 + 1/R. એટલે 1/6 + 1/6 6 લસાઅ થઈ જાય તો અંશમાં મળે 1 + 1 એટલે 2/6 તો 2 3 6. હવે વ્યસ્ત કરીએ એટલે R' આપણને મળી જાય 3. હવે R' અને R3 શ્રેણી જોડાણો છે. હવે R' અને R3 શ્રેણી જોડાણમાં છે. જો તેનો પરિણામી અવરોધ R હોય તો શ્રેણી જોડાણ હોય તો R બરાબર R' + R3. આનો પરિણામી અવરોધ અને R3 બંનેનો સરવાળો એટલે 3 + 6 બરાબર 9. આ રીતે 9 ઓહ્મ અવરોધ મેળવવા માટે બે અવરોધો સમાંતરમાં જોડી એની સાથે ત્રીજો અવરોધ શ્રેણીમાં જોડીએ તો આપણને 9 ઓહ્મ જવાબ મળે. બરાબર મિત્રો, અગાઉ આપણે એવું શીખી ગયા કે 4 ઓહ્મ મેળવવો હોય તો R1 અને R2 ની શ્રેણીમાં જોડો, એની સાથે એક અવરોધ સમાંતરમાં જોડો તો આપણને 4 ઓહ્મ અવરોધ મળે. અને પરિપથ આપણે આ રીતે બનાવવો પડે. તો માની લો કે R1 અને R2 શ્રેણી જોડાણમાં છે. જો તેનો પરિણામી અવરોધ R' હોય તો R' બરાબર R1 + R એટલે 6 + 6 એટલે 12 ઓહ્મ મળે. હવે આ બંને સાથે આપણો આ સમાંતરમાં જોડેલો છે. હવે R' અને R3 સમાંતર જોડાણમાં છે. જો તેનો પરિણામી અવરોધ
R3 તો R' મળ્યો આપણને મિત્રો 12 R3 આપણી પાસે છે 6 લસાઅ છે 12 એટલે 1 + 2 તો 3/12 તો 3 × 12 વ્યસ્ત પ્રમાણ કરીએ એટલે આપણને પરિણામી અવરોધ 4 ઓહ્મ મળે. તો મિત્રો આ રીતે 4 ઓહ્મ અવરોધ મેળવવો હોય તો બે અવરોધોને શ્રેણીમાં જોડીએ તેની સાથે ત્રીજો અવરોધ સમાંતરમાં જોડીએ તો આપણને 4 ઓહ્મ જવાબ મળે. મિત્રો અહીંયા એવું છે 100 વોલ્ટ 220 વોલ્ટ અને 60 વોટ 220 વોલ્ટનું રેટિંગ ધરાવતા બે બલ્બ વિદ્યુત મેઇન્સ સાથે સમાંતરમાં જોડેલા છે. જો સપ્લાય વોલ્ટેજ 220 વોલ્ટ હોય તો લાઇનમાંથી ખેંચાતો પ્રવાહ કેટલો હશે? આપણી પાસે જુદા જુદા પાવરના બે બલ્બ છે અને એને સમાંતરમાં જોડેલા છે. પણ મિત્રો જ્યારે પાવર હોય ત્યારે કુલ પાવર શોધવા માટે જોડાણ શ્રેણી હોય કે સમાંતર હોય, કુલ પાવર આપણે સીધો બંનેના સરવાળાથી આપણને મળી જાય. માની લો કે આપણે P1 કહીએ અને આને P2 કહીએ તો કુલ પાવર શોધવો હોય તો કુલ પાવર P બરાબર P1 + P2 તો P1 એટલે 100 વોટ, P2 એટલે 60 વોટ એટલે આપણને 160 વોટ કુલ પાવર મળી જાય. V આપણી પાસે 220 વોટ અને પ્રવાહ I આપણે શોધવો છે. તો આ ત્રણેય વસ્તુ આવતી હોય એવું સૂત્ર આપણે ભણી ગયા P બરાબર VI. હવે મિત્રો આપણે I ને શોધવો છે તો P/V થઈ જાય. તો કુલ પાવર આપણી પાસે છે 160, V આપણી પાસે છે 220 તો બિંદુ ઉડી ગયું 2 × 11 2 8 એટલે આપણને મળ્યા 8/11. હવે જો તમે 8/11 કરશો તો તમને લગભગ 0.72 આવો કંઈ જવાબ મળશે. પણ એપ્રોક્સિમેટ આ ત્રીજા નંબરનો આંકડો 5 કરતો મોટો હોય અને એને કાઢી નાખીએ તો આગળના અંકની અંદર આપણે 1 ઉમેરવો પડે. કદાચ એવું તમે જાણતા તો એપ્રોક્સિમેટ આપણને 0.73 એમ્પિયર પ્રવાહ મળે. તો એનો મતલબ એ થયો કે આ બે બલ્બને સમાંતરની અંદર 220 વોલ્ટની લાઈન સાથે જોડીએ તો આપણને 0.73 એમ્પિયર પ્રવાહ મળે. બરાબર મિત્રો એવું છે ઓલામાં વધુ વિદ્યુત ઉર્જા વપરાય છે. 250 વોટનું ટીવી 1 કલાક ચલાવો કે 500 વોટના હીટરને 10 મિનિટ ચલાવો. આપણી જોડે બે સાધનો છે. એક તો ટીવી છે. ટીવી માટે તમને એવું કહે છે કે ભાઈ એનો પાવર 250 વોટ છે. પાવરના મિત્રો બે એકમો બને, એક તો વોટ બને અને બીજું જૂલ પ્રતિ સેકન્ડ બને. એનો મતલબ એ થયો કે આ જ વસ્તુને 250 જૂલ પ્રતિ સેકન્ડ આવું કહેવાય. 1 કલાક ચલાવવાનું છે એટલે સમય આપણને 1 કલાક આપેલો છે. પણ અહીં આગળ સેકન્ડમાં છે એટલે કલાકને આપણે સેકન્ડમાં ફેરવવી પડે. તો 1 કલાકની સેકન્ડ કેટલી થાય બોલો છો? સરસ 3600 સેકન્ડ. હવે આપણે ખર્ચાતી ઊર્જા એટલે W શોધવાનું છે. આ ત્રણેય આવે એવું સૂત્ર આપણે ભણી ગયા. કયું સૂત્ર ભણે બોલો છો? સરસ P બરાબર W/T. તો W શોધવું હોય તો T ને ગુણાકારમાં લાવવું પડે. એટલે એવું કહી શકીએ કે ભાઈ ટીવી દ્વારા ખર્ચાતી ઊર્જા બરાબર P × T. તો P એટલે 250 જૂલ પ્રતિ સેકન્ડ, T એટલે 3600 સેકન્ડ. એટલે સેકન્ડ તો ઉડી ગયા. હવે 25 × 36 કરવા પડે. તો મિત્રો 25 × 36 કરીએ એટલે આપણને 90 મળશે અને બીજા 3 બિંદા ચડાવવા પડે. આટલા જૂલ થયા. પણ
જૂલ એકમ નાનું પડે એટલે આપણે આને કિલો જૂલમાં ફેરવવા હોય તો 1000 વડે ભાગવા પડે, તો 1000 ભાગીએ તો 3 મીંડા નીકળી જાય એટલે 900 કિલો જૂલ કહેવાય. એટલે ટીવી દ્વારા આટલી ઊર્જા ખર્ચાય એવું આપણે કહી શકીએ. હવે બીજી વસ્તુ છે હીટર. તો હીટર દ્વારા ખર્ચાતી ઊર્જા એટલે હીટરમાં ચલો એનો પાવર તમને 500 વોટ આપેલો છે, સમય તમને 10 મિનિટ આપેલી છે અને એના માટે પણ આપણે ખર્ચાતી ઊર્જા એટલે W શોધવાની. તો હીટર દ્વારા ખર્ચાતી ઊર્જા આની અંદર પણ એકમો પેલાની રીતે જ આપણે ફેરવી દેવાના છે. તો એ 1200 જૂલ પ્રતિ સેકન્ડ, 1 મિનિટ એટલે 60 સેકન્ડ, 10 મિનિટ છે એટલે 10 ને 60 વડે ગુણવા પડે એટલે 600 સેકન્ડ મળે. તો આપણો P અને T બંને આપણે જોઈએ છે એ બેનો ગુણાકાર કરીશું એટલે આપણને ખર્ચાતી ઊર્જા મળી જશે. તો P આપણો છે 1200 જૂલ પ્રતિ સેકન્ડ અને T 600 સેકન્ડ. એટલે સેકન્ડ તો ઉડી ગયા એટલે 12 72 અને 4 મિનિટ 1 2 3 4 આટલા જૂલ થયા. ફરી કિલો જૂલમાં ફેરવવા હોય તો 1000 વડે ભાગીએ તો 720 કિલો જૂલ આવો જવાબ આપણને મળે. તો એનો મતલબ એ છે કે ટીવી દ્વારા 900 કિલો જૂલ ઊર્જા ખર્ચાય છે, હીટર દ્વારા 720 કિલો જૂલ ખર્ચાય છે. એનો મતલબ એ થયો કે ટીવી દ્વારા વધુ વિદ્યુત ઊર્જા વપરાય. બરાબર. એટલે છેલ્લે આપણે જવાબ લખી દેવાનો કે ભાઈ ટીવી અને હીટરમાં ટીવીને 250 વોટના ટીવીને 1 કલાક ચલાવતો હીટર કરતાં વધુ વિદ્યુત ઊર્જા વાપરે છે. મિત્રો એવું કહે છે કે 8 ઓહ્મ અવરોધ ધરાવતું વિદ્યુત હીટર મેઇન્સમાંથી 2 કલાક સુધી 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. તો હીટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો દર શોધો. આપણે ભણી ગયા ખર્ચાતી વિદ્યુત ઊર્જાનો દર એટલે પાવર. એટલે આપણે મિત્રો ઉષ્માનો દર એટલે પાવર શોધવાનો છે. જેટલી વિદ્યુત ઊર્જા ખર્ચીશું એટલી સામે આપણને ઉષ્મા મળવાની છે. એટલે અહીં આપણે પાવર શોધવાનો છે. અહીં આપણે અવરોધ આપણને 8 ઓહ્મ આપેલો છે, 2 કલાક એટલે સમય આપેલો છે, વિદ્યુત પ્રવાહ એટલે I આપેલો છે અને P આપણે શોધવો છે. હવે આપણે પાવર માટેના જુદા જુદા સૂત્રો ભણી ગયા. P W/T ભણ્યા, P VI ભણ્યા, P I²R ભણ્યા. હવે આ બધા સૂત્રોમાંથી જે લાગુ પડતું હોય એનો આપણે ઉપયોગ કરીશું. તો અહીંયા આગળ V લખીએ એટલે P VI ના આવે. બરાબર છે. W/T તો W એ સૂત્ર વાપરી શકીએ, પણ આપણે પાછું એના માટે I²RT કરવો પડે. એના કરતા સીધું સૂત્ર આપણી જોડે છે P I²R. અને પણ જો મિત્રો પાછું આપણે આ સૂત્ર વાપરીએ P W/T, પાછું W આપણે ભણી ગયા I²RT TQ ઉડી જાય એટલે આ જ સૂત્ર આપણને મળે. અને આ જાણીએ છીએ કે આપણે આ કરવા વગર સીધું આ સૂત્રનો ઉપયોગ આપણે કરી દઈએ. ચલો I આપણી જોડે છે 15 એટલે 15 નંબર, R આપણી જોડે છે 8, 15 નો વર્ગ 225 ગુણ્યા 8 ગુણાકાર કરીએ. 8 × 40 4, 8 × 16 4 2, 8 × 16 2 18. એટલે આપણને મિત્રો મળ્યો 1800 વોટ. અથવા વોટની જગ્યાએ આપણે જૂલ પ્રતિ સેકન્ડ આવું પણ લખતા હોઈએ છીએ. આ રીતે આપણને 1800 જૂલ પ્રતિ સેકન્ડ અથવા તો 1800 વોટ ઉષ્મા ઊર્જાનો દર મળે. બરાબર. હવે આ ચેપ્ટરના શક્ય એટલા વધુ દાખલા ગણવાનો પ્રયત્ન કર્યો છે. હજુ પણ તમે બીજા દાખલાઓ ગણીને થોડી પ્રેક્ટિસ કરો તો તમને
દાખલાઓની અંદર કોઈ તકલીફ પડે નહીં. બરાબર? એટલે આ રીતે આપણો આ વિદ્યુત વાળો પાઠ આજે પૂર્ણ થાય છે.